મુસ્લિમ સમાજના ભાઈઓ ડરનો માહોલ દૂર કરો। હવે મારે તમને કેવું છે આમાં ડરનો માહોલ કોણે ઉભો કર્યો ભાઈ? આ અમારો મુસ્લિમ સમાજ છે। અહીંયા હું તો ગર્વ સાથે કહું છું, ગર્વ સાથે, કે જ્યારે હું આ નગરપાલિકાનો પ્રમુખ બન્યો ને ત્યારે આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય, સફાઈની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય, ત્યારે હું સવારમાં દરરોજ આખા ગામમાં 4 જોત પાણીનો બધામાં જતો હતો દરેક વિસ્તારમાં। ત્યારે મુસ્લિમ સમાજની કોઈ પણ વિસ્તાર હોય, બુખારી બોલો હોય, પઠાણ શેરી હોય, શેખપલ્લીઓ હોય, કાજી શેરી હોય, તો કોઈ પણ સમાજની બેન દીકરી મને આમ તરત જ કે ભાઈ आज तेरी वारणा वाली आई नहीं है, तेरा पानी मोड़ा आया, तू है क्या? આ અમારો પડદો પણ અમારી બેનો દીકરીઓ આ ગામમાં નથી કરતી, આ દીનું છે। યાદ રાખજો ભાઈ, આ પ્રેમ એમને નથી પ્રાપ્ત થતો, વર્ષો પછીની અમારી જાત ઘસી નાખી છે અહીંયા। લોકોની સેવા કરવા માટે વર્ષો સુધી આ સહેબાને કામ કર્યું છે। કોંગ્રેસે આ ગામને ખતમ કરવા માટે શું પ્રયત્ન કર્યા છે એની તમને બધાને ખબર છે। હજી આટલા સમય પછી આજે અહીંયા શક્તિભાઈ પધાર્યા અને શક્તિભાઈ એમ કે કોડીનાર સુગર ફેક્ટરીનો વહીવટ અમિત શાહ સાથે લઈને ગયો। અરે શક્તિભાઈ, તમારો મેઇન બિઝનેસ જ વહીવટ કરવાનો તમારો અને તમારી આખી કોંગ્રેસનો છે। અમિત શાહ લેલા નથી, એના તમે અંશ પણ બની જાઓ ને, નાનકડા એવા અંશ, તો પણ તમારું ધન્ય જીવન થઈ જાય, તમારું જીવન ધન્ય થઈ જાય। આવા પ્રમાણિક અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ માટે તમે આવી વાત કરો છો। એ અમિત શાહ માના ચામડાના જોડા કરીને મેં બેરીએ કોડીનાર તાલુકાના ખેડૂતો અમે એનું ઋણ જીવનભર ભૂલવા નથી। એને અમારી બંધ ફેક્ટરી ચાલુ અમિત શાહે કરાવી, એના માટે તમે કહો છો કે સેટલમેન્ટ કરાયું। તમે અત્યાર સુધીના રાજમાં, તમારા કોંગ્રેસના રાજમાં શક્તિભાઈ, તમે કેટલાના મીડિયેટર બન્યા અને તમે કેટલાના વહીવટ કરાવ્યા એ તો અમને કહો। તમે સીધી વાત, કોઈ પણ એક માણસે અમારા ગામમાં કામ કર્યું, અમારા તાલુકાની જીવાદોરી સમાન અમારી સુગર ફેક્ટરી ચાલુ કરાવી, એના માટે તમે આવા શબ્દ બોલો છો, તમને શરમ આવવી જોઈએ। તમારી પાસે બોલવાના બીજા શબ્દો તો હોતા જ નથી અને અમને એની અપેક્ષા પણ નથી રહેતી। કોડીનારની ગુંડાગીરી માટે પણ શક્તિભાઈ બોલે છે। શક્તિભાઈ, તમારા પણ પાછલા દિવસોનો ઇતિહાસ બધા જાણે છો ભાઈ। ભાવનગર થી ભાગીને કચ્છમાં જાય ને કચ્છમાંથી પછી રાજ્યસભામાં કોણ જાય? ગામમાં જીતે નહીં, ઈ જાય રાજ્યસભામાં। એટલે અમને તમને બોલતા આવડે તો અમને પણ બોલતા જ આવડે છે ભાઈ, સમજી લેજો બાપા। તમે તમારી કારીગરી ખૂબ કરી લીધી। ઘણું બધું સાહેબે પણ કહ્યું, મેર સાહેબે કહ્યું, કેસીભાઈએ પણ કીધું। તો મારે તમને આજ આપણા શહેરમાં પધારેલા મહેમાનોએ આપણને જે શબ્દોથી નિવેડ્યા છે એની વાતો કરવી છે। આપણા શહેરને ગુંડાઓનું શહેર કહે છે। ગુંડાગીરીની, દાદાગીરીથી પાછા ખેંચવનારા લોકોનું શહેર કહે છે। મારે આ બધાને કહેવાનું છે કે આ શહેરની એક ઘટના તો બતાવો કે આ શહેરમાં કોઈ મારો પ્રજાજન કોઈ ગુંડાગીરીનો ભોગ પણ બન્યો હોય જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ તાલુકામાં શાસન આવીને ત્યારથી આ દિવસ। તમે તો તમારાની ચિંતા કરો કે તમે જે કોંગ્રેસની વાત કરો છો એ તમારા કોડીનાર તાલુકા કોંગ્રેસ અત્યારે ક્યાં છે અને જ્યાં છે ત્યાં શું કામ છે? લોકોને બ્લેકમેલ કરવા, સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરવા, રેસ્ટિંગના દુકાનદારો પાસેથી હપ્તા લેવા, દારૂ જુગારના હપ્તાઓની વાતો કરી, દારૂ જુગારના ધંધાઓની ધમકીઓ આપી અને હપ્તાઓ ભેગા કરનારા આજે ભાવનગરની જેલમાં છે। એ કોઈ અમારી મહેરબાની છે ને તમારા કોઈ એવા દુધે ભરેલ હતા નહીં કે જે કામ એના માટે કંઈક નીકળે। અને તકલીફ કેમ પડે છે ભાઈ? હજી તો હમણાં 2-3 ગયા
અમે ને શિવો ઘણા બધા લઈ આવ્યા તમારી મહેરબાનીથી સતીશભાઈ. સતીશભાઈ તમે પણ અમને ખૂબ તમારા કોંગ્રેસના રાજમાં અમારી ઉપર જ્યારે હું ખેડૂતના દીકરા તરીકે કોડીનાથી માણસો મારી વાડીએ પાણીની પાઇપલાઇન લઈ જતો હતો ત્યારે તમારી કોંગ્રેસની સરકારે મારી ઉપર દાદાનો કેસ લગાવ્યો હતો જે ભારતભરમાં પ્રથમ મારી ઉપર લાગ્યો. તમને એમ હશે કે આને દાદામાં પૂરી દઉં અને આમાં પૂરી દઉં, ત્યારે તમને ખબર નહોતી પડતી કે કોંગ્રેસની દાદાગીરી કેવી છે. એક ખેડૂતના દીકરાને તમે દાદા જેવા કેસમાં દાખલ કરાયો. તમને એ વાતની પણ ખબર હશે કે પછી પણ તમે પાછી ખૂબ મહેનત કરી. આ જ કોંગ્રેસ વાળાએ મને ને શિવાને પણ પાછા એ લોકોએ જેલની અંદર ધકેલા અને ગુજરાતની વડી અદાલતે અમને નિર્દોષ જાહેરાત કરી અને આ તમારા કોંગ્રેસના મોઢા પર તમાચો માર્યો. હવે તમને બળતરા થાય છે તમારા કોંગ્રેસના મિત્રોની અને હવે તમને કોડીનારમાં ગુંડાગીરી દેખાય છે. બે સબ કહું છું, છાતી ઠોકીને કહું છું કે આ શહેરમાંથી ને તાલુકામાંથી કોંગ્રેસને ગુંડાગીરી પર લાગુ કરી હોય તો અમે લોકોએ કરી છે. અને હજુ બી ધ્યાન રાખજો, મેં ઘણા વર્ષો અગાઉ પણ કીધું હતું કે મારા શહેરના એક પણ નગરજનને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરશે ને તો મેં ક્યારે કીધું હતું ચીરીને યાદ રાખજો. હજુ પણ તમારા ગમે એવડા આવે ને એનાથી અમને કાંઈ ફરક પડતો નથી અને એ અમારાથી ડરતા ન હોય ને તો અમે તો કોઈના વાતથી પણ ડરતા. આવા તો કેટલા આવીને વયા ગયા, પારિયા થઈ ગયા હિંગોડા નદીના કાંઠે અને અમે હરીખમ ઉભા છે. મિત્રો તમારો પ્રેમ ક્યાં સુધી હશે? આ તાલુકાની અને શહેરની પ્રજા જ્યાં સુધી મને ચાહશે અને મને પ્રેમ આપીને આગેવાની કરવાનું કહેશે ને ત્યારે આજે મને કે મારા પરિવારને તમે માનશો નહીં, તમે બધા પણ જાણો છો કે અમારી પાસે અમારા રોજગાર, કામ ધંધા, ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કોડીનાર શહેરનો પ્રેમ અમને આટલા વર્ષ સુધી દૂર રાખ્યા છતાં પણ અમારી સાથે જોડાઈ ગયા. એના પ્રેમને ખાતર અમે આજે બી તમારી સાથે ઉભા છે. ભારતીય જનતા પાર્ટી આ એક એવી પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એને ટિકિટ ના આપે. અને આમાં આપણે હમણાં જ ગઈ લોકસભાના ઉમેદવાર હમણાં ભાષણ કર્યું. ભાષણમાં એને ત્યાં આપણા ગોંદરા ચોકમાં આ બધા આખા ગામમાં કટાઉટ માર્યા છે, તમાનો ઊભી કરી છે. પ્રચાર સાહિત્યના ભાગરૂપે આપણે પ્રચાર કરીએ છીએ. તો આપણા લોકસભાના ઉમેદવાર હતા હીરાભાઈ જોટવાઈ કે આ અમિતભાઈને અને નરેન્દ્રભાઈને આપણે બધા નથી ગમતા એટલે કે અમારી પાસે કઈ વાંધો નહીં હીરાભાઈ, તમારા દિલની વાત હું અમિતભાઈ કરીશ કે હવે દિલની આના વધામણા કરો. મને ગરમી કરી હરિઓમ કેસરી મફલર પહેરવા માટે રાજેશભાઈને આપણે પૂછી લઈએ, પછી એમને પણ બોલાવી લઈએ. આ બધા ચોમાસાના આપણા જિલ્લામાં છે. હું અહીંયાના સરકારી તંત્રને ફરી વખત કહું છું મારા ભાઈઓ, આ બધા આ પ્રજાના પૈસે જે અમે કરવેરા અને વેરાઓ કરીએ છીએ એમાંથી અમે તમને પગાર આપીએ છીએ. ભારત દેશના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે નિયમ મુજબનો વહીવટ કરવો. આપણા બંધારણના પોલીસ ફોર્સને, સરકારી તંત્રને એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબની કામગીરી કરવી અને નિયમ વગરના કોઈ પણ તમને કામ સોંપે તો એ ખાસ કરીને પોલીસ ફોર્સે માનવું નહીં, એવું બંધારણમાં સ્પષ્ટ લખેલ છે. અને આવા અધિકારીઓ જો અહીંયા 25 ગાડીને 30 ગાડીઓ લઈને કોડીનારની પ્રજાને કે અમને ડરાવવા આવતા હોય ને
તો એ અધિકારીને કહેજો કે ખાંડ ખાય. હજી પણ એનાથી કઈ થયું નથી ને, હજી પણ એનાથી સ્થાયી કરી દે. આ તમને ખબર છે, આવો જ એક અધિકારી સરમુખત્યાર અધિકારી પેલા આવી ગયો. આપણે પેલી મારી ધારાસભા યાદ કરો, આ જ મેદાનમાં અહીંયાના પોલીસ ઇન્સ્પેક્ટર હતો. એ કહેતો હતો ને કે હું દોડાવીશ, અને એને મેં હું સંભળાવ્યું હતું, યાદ છે ને? અહીંયા જ હું જીતાડો હતો, અહીંયા જ હું ધારાસભ્ય તરીકે જીતી રહ્યો હતો. અને આજે પણ એ અધિકારીને એની વાત માનનાર એની નીચેના અધિકારીને પણ કહું છું કે ધ્યાન રાખજો મારા ભાઈ, તમે ચૂંટણી પંચ જોયું છે તો અમે પણ ચૂંટણી પંચ જોયું છે, અને ચૂંટણી પંચમાં ન્યાય ના મળે ને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જોયું છે. આ કોઈ ધમકી નથી કે કોઈ ડરાવવાની વાત નથી. અમને બંધારણમાં મળેલા અધિકારનો અમે પ્રયોગ કરશું. તમે જો મારી પાર્ટીને, મારા ઉમેદવારોને કે અમને ચૂંટણી દરમિયાન ક્યાંય પણ કદરવાની જો કોશિશ કરી તો આ અધિકારીને કહેજો કે આ જિલ્લામાં તમારા કેવડા મોટા ભ્રષ્ટાચાર અને તમારું કુશાસન મારી જિંદગીના 40 વર્ષમાં મેં આવડો મોટો ભ્રષ્ટાચારી અધિકારી મારી જિંદગીમાં મેં ક્યાંય નથી જોયો. એ માણસનું હવે પછીનું મારે એનું અભ્યાસ ના હોવાનું પડે. આજથી મારી આ વાત ધ્યાનમાં રાખે અને એના બધા કામ કરતો હોય કર્યા કરે મારા ભાઈ, નહીંતર પછી અમારે તારા માટેનો ઝંડો ઉપાડવો પડશે. મિત્રો, એટલા માટે કહું છું કે સંપૂર્ણપણે કોડીનાર નગરપાલિકા બિલકુલ અત્યારે નિયમ મુજબ લડાઈ રહી છે. 2 દિવસથી આ ગામને બાંધવા લીધું છે. આટલી પોલીસની ક્યાં જરૂર હોય છે? 4 જણા, અમારે 1 લાખ માણસો હોય, 4 જણા મોહરમમાં 4 પોલીસ વાળા હોય ને અમને કાઢેલું છે. અને એ પણ ક્યારે? ગોધરા કાંડ વખતે માત્ર કોડીનાર પોલીસ સ્ટેશનના 4 પોલીસમેન અહીંયા હતા, અને અહીંયા અમે આખું મોહરમનું જુલુસ કાઢ્યું, અને ત્યારે પણ 1 લાખ માણસોની હાજરી. માટે આ કોંગ્રેસ છે અને આ એના શક્તિ છે. આ અધિકારીઓનો ખાનગીમાં ઉપયોગ કર્યો એની પણ અમને ખબર છે મારા ભાઈ, કે તમારે ખાલી મોઢે મુખવટો ભાજપનો, પણ તમારું કાજુ ને દિલ તો કોંગ્રેસનું જ છે. અને આ વાત અમે પીએમ થી લઈ અમિતભાઈ થી લઈ અને મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડશું. અને જનજનનું જો હવે સુધરશે નહીં તો હું એમ કહું છું કે અહીંયાથી 10,000 મારા કોડીનાર તાલુકાના નગરજનોને લઈ અને હું એની ઇણાકની ઓફિસ ઉપર જઈને હવે વહેલી તકે સુધરી જાય તો ખૂબ સારું. એનું સ્વાગત પણ કોડીનારની પ્રજાએ હાય હાય કરીને અહીંયા કર્યું હતું. મારે વિશેષ કાંઈ કેવું નથી. મને આમાં 4 કોથી મને કોઈ કોપ દબાવે તો હાથ દબાવે એટલે હું હવે મારી વાતનો વિરામ આપું. પણ આ બધાને કહું છું, કોઈનાથી ડેરા વગર માત્ર માથે ભગવાનને સાક્ષી રાખીને તમારો અંતરનો આત્મા કહે કે ભાજપના ઉમેદવાર સારા છે અને અમારા ગામનું અમારું કામ કરશે, તો તમે એને ચોખ્ખે ચોખ્ખો 4 મત 4 કમળમાં જ્યાં પણ આપણામાં કમળનું નિશાન હોય એના પર બટન દબાવી અને પીળું બટન દબાવી અને તમારો મત રજીસ્ટર કરાવશો એવી પ્રાર્થના સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ કર્યો. 2 દિવસથી આ વિસ્તારમાં એમ કહે છે કે ચૂંટણી પંચને અમે બધાને દબાવી ધમકાવીને કામ કરીએ છીએ. ચૂંટણી પંચને કોણ દબાવે છે ને કોણ ધમકાવે છે ને એની અહીંયા લેખિતમાં બધી આવી છે. એમના વિપક્ષના નેતા છે અમિતભાઈ ચાવડા, એ એમ કહે છે કે આ ગામની અંદર એસઆરપી મૂકો, બીએસએફ મૂકો. અરે હું તો એમ કહું કે મિલિટરીને હવાલે કરવા ગામને. તો તમને એક ટેસ્ટ જરે તો કહેજો કે પ્રજા શું છે અહીં. તમારે ખાલી ચારીઓ ખાવા સિવાય કોઈ કામ નથી. ચૂંટણી પંચ તો કેટલો ખર્ચો કરાયો, લગભગ 500,000 પોલીસ આ ગામમાં આવી ગઈ. કેટલાય મારા સાહેબો એ બિચારા હવાના તરીકો ખાય કોઈ કારણ વગર. આ ગામમાં અમારે દશેરા મહોત્સવ હોય, આ ગામની અંદર અમારે મોહરમનો તહેવાર હોય, લાખ માણસ ભેગો થાય, 1 લાખ માણસ ભેગું થાય અને કાર્યક્રમ પૂરો થાય એટલે 2 કલાકમાં પાણીના રેલાની જેમ દેખાઈ જાય. આ ગામ છે ને એકતાના વરેલું ગામ છે. તમારા જેવા કોંગ્રેસના કાંધિયાઓએ આ ગામમાં ભાગ પડાવવા માટે એક ઘરમાંથી 6 ઉમેદવાર ગયા.
કહેવત છે ને ઓલી કે હું રેડ્યો તો તને પણ એટલા માટે કોઈ પણ ઉમેદવારને એક દરજી ટેફો રાખી દીધો. હવે એ તો એક ઘરમાંથી 6 રહ્યા ઉભા, એક ઘરમાંથી 6. કોઈ કોંગ્રેસના મારા ગામની અંદર ઉમેદવાર નથી મળતા અને અમને કહે છે કે અમે કોંગ્રેસને હુકામ સભ્યો લઈ જાય. એ બધા યુવાન મિત્રો માત્ર એમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે. જે વિકાસના કામને વહેલા હોય, જેની આવડત વિકાસને કરીને હોય, આ પ્રેમથી લોકોના પ્રેમથી અહીંયા લોકો જોડાય છે. અને અમને એમ કહે છે કે અમે ચૂંટણી પંચનું માનતા નથી, ફલાણા અધિકારીનું માનતા નથી. અરે ફલાણા અધિકારીઓ જેટલા મોટા મોટા અધિકારીઓ છે ને આપણા જિલ્લામાં, એ બધી શક્તિના જ ખાસ છે. આ તો ખાલી મોરું છે, મોરું ભાજપનું. એનું દિલ તો અંદર શક્તિનું જ છે. કોડીનાર ખાતે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં અમારી જાહેર સભા હતી. હું કોડીનારના સુજ્ઞજનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ. ખૂબ મોટી સંખ્યામાં આજે કોડીનારના સુજ્ઞજનો ઉપસ્થિત રહ્યા, જબરજસ્ત સમર્થન અને આશીર્વાદ આપ્યો. લોકશાહીમાં મત આપીને પોતાનો ઉમેદવાર નક્કી કરવાનો મતદારોનો અધિકાર છે અને ચૂંટણી છે એ લોકશાહીમાં પવિત્ર પર્વ તરીકે ગણાય. કમનસીબે આ ભારતીય જનતા પાર્ટી પવિત્રતાને અપવિત્ર કરવાનું કામ કરી રહી છે. અનેક જગ્યાએ જે લોકશાહીમાં માન્ય નથી, જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવાય, એ રીતે નાણાંના કોથળા, ધાક ધમકી, તંત્રનો દુરુપયોગ, ગુંડાઓનો ઉપયોગ આ કરીને સામે ચૂંટણી જ ન થાય, મતદારનો મત દેવાનો અધિકાર છીનવી લેવા માટે તમામ જગ્યાએ પ્રયત્નો થયા. ખાલી હવામાં અમે આક્ષેપ નથી કરતા. આપની પાસે કચ્છનું મુંદ્રા હોય કે અન્ય જગ્યાના અનેક વિડીયો આપની પાસે આવ્યા, જેમાં સીધી ઓફરો, ધાક ધમકીઓ કેમેરાની આંખે પકડાયેલી આવી. આમ છતાં હું સલામ કરીશ મારા એ કોંગ્રેસના જાબાજ કાર્યકર્તા અને આગેવાનોને. મક્કમતાથી સમગ્ર ગુજરાતમાં પંજાના નિશાન ઉપર અમારા ઉમેદવારો ચૂંટણી લડે છે. હા, કેટલીક જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની કરપ્ટ પ્રેક્ટિસ એટલે કે જે લોકશાહીમાં માન્ય ન ગણાય એવા હથગંડાઓથી ઉમેદવારોને ખેસવવામાં કામયાબ રહ્યા. પણ એ જૂજ. મને આનંદ એ વાતનો છે કે અમારા કાર્યકર્તાઓને લોકોના આશીર્વાદ અને સમર્થન પણ મળી રહ્યું છે. હું આ તકે જરૂર ગુજરાતના સુજ્ઞજનોને વિનંતી કરીશ કે લોકશાહીને કલંકિત કરવાનું અને આપનો મત દેવાનો અધિકાર છીનવી લેવાનું પાપ જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ત્યારે એમને સબક શીખવાડવાનું કામ પણ મારા વહાલા ગુજરાતીઓ જ કરે અને કોંગ્રેસના પંજાના નિશાન પર મતો આપીને એક મેસેજ આપે કે તમે જે રીતનું શાસન કરી રહ્યા છો અને લોકશાહીને કલંકિત કરો છો, એના સામે ગુજરાતનો આ સંદેશ છે એ જાય એવી આશા રાખું છું. આ પક્ષ હોય અને સામે વિરોધ પક્ષ હોય, અમારેથી જો તંત્રનો દુરુપયોગ થતો હોત તો ભારતીય જનતા પાર્ટીમાં ગુંડાઓની ફોજ ભરી છે, એ ઉમેદવાર ના હોય, જેલમાં હોય. એટલે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, આવી પરિસ્થિતિ છે.